તો ભરૂચના આમોદ નગરપાલિકા વોર્ડ નંબર 1માં ઉભરાતી ગટર સમસ્યાને લઈને લોકજનોમાં તીવ્ર આક્રોશ જોવા મળ્યો। રસ્તા ઉપરથી ખાડા અને ગંદકીથી પ્રજા દુર્ગંધ અને મેલેરિયા ટાઇફોઇડ જેવી બીમારીઓના જોખમ સામે સંઘર્ષ જોવા મળ્યો। હસીનાવે શું સમસ્યા હતી અહીંયા કરતા? આ નગર ગટરો ઉભરાય છે, અમે બીમાર થઈ ગયા। અમારે 2 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે, તે મટતો નથી। મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે 2 વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે, પણ કોઈ અહીંયા આગળ એનું નિવારણ લાવતા નથી। તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ, કેટલી અમે દવાખાને દવા કરાવીએ। આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી। એકવાર આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી, પાયાની સુવિધા આપવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ। વોર્ડ નંબર 1ના રહીશો વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છે। આ આપણને કેમેરામેન બતાવશે કે આ દ્રશ્ય વોર્ડ નંબર 1ના છે, જેની અંદર આ ઉભરાતી ગટરોથી વારંવાર રહીશો રજૂઆત કરે છે, પરંતુ વર્ષોથી આનું નિરાકરણ લાવવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે। ત્રાહી મામ પુકારી ગયા છે વોર્ડ નંબર 1ના રહીશો, હલ્લા બોલ પણ કર્યું, સૂત્રોચ્ચાર પણ લગાવ્યા, તમામ પ્રયત્નો જે પણ લાગતા વળગતા તમામ પ્રયત્નો કરીને આમોદ નગરપાલિકાની અંદર આ નગરજનોએ અહીંયા આગળ હલ્લા બોલ પણ કર્યો હતો અને આજે ફરી એકવાર તે લોકો મીડિયાને અહીંયા આગળ બોલાવવા માટે મજબૂર બન્યા હતા। જેવાની અંદર આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે, તેમને પૂછીશું કે આ બેન કેટલા સમયથી આ ઉભરાતી ગટરોની આ સમસ્યા છે અને આ જે દુર્ગંધ મારતી ગટરોથી તમે ઘરના દરવાજા બંધ રાખો છો, જમવાનું કેવી રીતના બનાવો છો ને આ જે ઉભરાતી ગટરો છે અત્યારે અહીંયા આગળ એક મોટું પ્રસંગ પણ છે, તેને લઈને શું કહેશો બેન તમે? આ આવી રીતના સમસ્યા છે કે આવી આ ગટરો કાયમ જ ઉભરાયા કરે, જમવાનું બી બાયરા બંધ કરીને બનાવીએ, છોકરાઓ બી બીમાર થઈ જાય છે। શું એની સમસ્યા કોઈ ઉકેલ નહીં લાવતા, કોઈ આવતા બી નથી ને જોતા બી નથી કે જોઈએ કે ચાલો આપણે કરીએ આ બધી વસ્તુ, બસ આવીશું બસ એક જ વસ્તુ કરી, બીજું વસ્તુ બોલતા જ નથી। ને આ બધા આવી રીતના ગંદકી, કેવી ગંદકી, આટલી બધી ગંદકી થોડી હોય સારી ફરિયાદ વચ્ચે ને આ લોકોની જે પ્રસંગ છે તે કેવું કરશે? કેટલા વર્ષોથી આ સમસ્યાનું નિરાકરણ નથી લાવતી નગરપાલિકા? હશે આ 2 વર્ષ થયા, 2-3 વર્ષ આવું જ છે, કશું નહીં। પછી કે મોટા પકડી ગઈ, મોટા આ થઈ ગયું, બળી ગઈ, ફળોનું ઢીકણું રમકડું, બસ એક જ વસ્તુ બોલે છે મને, જમ્મુસર જે હરખી થઈને આવશે ત્યારે બનાવીશું, કરીશું। શું કહેશો બેન તમે? આ જે પાણી જે વાસ મારે છે, કેટલા સમયથી આ પાણીની દુર્ગંધ તમારા બાળકો પર આની શું અસર થાય છે? बस मारती है भाई, हमारे बच्चे बाहर नहीं निकलते हैं, बड़े भी कोई बाहर नहीं निकलते, हम तो दरवाजा नहीं खोलते, इतनी गंद मारती है यहाँ। સ્થાનિક નાગરિક પણ છે બીજા એક, તમે કેટલા સમયથી આની લેખિતમાં રજૂઆત કરી હતી, નગરપાલિકા ખાતે હલ્લાબોલ પણ કર્યો હતો, પણ હજુ સુધી આ જે તમારી વોર્ડ નંબર 1ની ગટરો છે તેનું નિરાકરણ નથી આવતું, તેની પાછળનું કારણ શું છે? એનું પાછળનું કારણ એવું છે કે મેં વારંવાર રજૂઆત કરેલી છે નગરપાલિકામાં। નગરપાલિકાના ચીફ ઓફિસરને અમે જાતે અહીં બોલાવ્યા હતા, એમને જાતે વિઝિટ મારી હતી અહીંયા ને બધાના ઘરોમાં ચેક કર્યું હતું, ઘરોમાં બી પાણી પીએ છે, ગટરનું ગંદુ પાણી। વારંવાર અમે રજૂઆત કરી છે, અમે કલેક્ટર સાહેબને મેં જાતે ફોન બી કરેલો છે આ બાબતે, તે છતાં બી આ લોકો મોટર ચલાવતા નથી। અમે એસઆઈને ફોન કર્યો, એસઆઈ પણ ફોન નહીં ઉઠાવતા। અમે જ્યારે ફોન કરીએ ત્યારે એ લોકો ચીફ ઓફિસરને મેસેજ કરું, વિડીયો મોકલું ત્યારે એસઆઈને ફોન કરે ત્યારે મોટર ચાલુ કરવા મોકલે। શું કહેશો બેન તમે આ બાબતની અંદર? આજે તમારા ઘરની અંદર પ્રસંગ છે, એક મોટું પ્રસંગ છે અને પ્રસંગને લઈને તમારે અહીંયા મંડપ બાંધવાનો છે, હવે કેવી રીતના તમે પ્રસંગ કરશો? અમારે ત્યાં સાદી છે મંડપ બાંધવાનો, પણ અમે કેવી રીતના બાંધીએ? આ વારંવાર પાણી નિકરાશ કરે છે, હવે એનું શું કરવાનું છે? ગંદકી બહુ ફેલાય છે, ગંદકીનું સામ્રાજ્ય, લોકોના ઘરોમાં લગ્ન છે, લગ્નના પ્રસંગો બગડે તેવો મહોત્સવ છે અહીંયા આગળ, શું કહેશો તમે આ બાબતે? આ સમસ્યા કાયમની છે, આ તેનું નિરાકરણ જલ્દી સે જલ્દી આવે। શું કહેશો ભાઈ તમે આ બાબતે? અમે આગળ પર રજૂઆત વારંવાર કરેલી છે અને પોતે પણ મેં લેખિતમાં આપેલું છે અને એ પણ અરજી તમે જોઈ શકો છો મારી પાસે છે। જો તમારે જોઈતી હોય તો આગળ પણ મેં આપેલી છે, એને રિસીવ કોપી પણ મારી પાસે છે, પણ વારંવાર અને કોઈ નિરાકરણ આવતું નથી। એ બદલ નગરપાલિકાને મારે એક જ સવાલ કરવો છે કે ભાઈ આ તમારે વહેલી તકે આનું નિરાકરણ લાવવું પડશે, બાકી તો નહીં તો પછી નગરપાલિકામાં આવીને હલ્લાબોલ પાછું અમારે મચાવવું પડશે એમ લાગી રહ્યું છે।
અહીંયા આગળ તમે લેખિત મૌખિક રજૂઆત કરો છો, ત્યાર પછી નગરપાલિકામાંથી અહીંયા આગળ કોઈ અધિકારી પદાધિકારી કે સદસ્ય જે ચૂંટાયેલા સદસ્યો છે અહીંના, તે લોકો કોઈ દિવસ જોવા માટે આવે છે ખરા? કોઈ પણ આવતું નથી અહીંયા. અમે લેખિતમાં જાતે મારી પોતાની અરજી આપેલી છે, પણ કોઈ પણ હાલચાલ પૂછવા આવતું નથી અહીંયા. બસ ખાલી આ તો ફરિયાને ખાલી બસ એ જ કરવાનું છે કે બસ તમે લોકો આ રીતે જ રહો, બસ એ જ લાગી રહ્યું છે કે બસ ખાલી તમે દુર્ગંધમાં તમે જુઓ ને છોકરાઓને પણ કંઈ થાય, કોઈ બીમારી થાય, એમને કોઈને કઈ જવાબદારી જ નથી અમને નગરપાલિકાને. આવનાર સમયની અંદર જો આ નગરપાલિકા દ્વારા ઉભરાતી ગટરનું નિરાકરણ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન નહીં તો હલ્લાબોલ કરવામાં આવશે તેવી સ્થાનિક લોકોની ચીમકી છે. હવે આવનાર સમયમાં જોવાનું રહ્યું કે નગરપાલિકા આ ઉભરાતી ગટરનું કાયમી માટે નિરાકરણ લાવે છે કે કેમ. જાવેદ મલિકનો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, આમોદ. હસીનાબેન, શું સમસ્યા હતી અહીંયા? આ ગટરો ઉભરાય છે, અમે બીમાર થઈ ગયા. અમારે 2 મહિનાથી ટાઇફોઇડ થઈ ગયો છે, તે મટતો નથી. મારા છોકરા બીમાર છે અને આ લોકોને અમે 2 વર્ષથી રજૂઆત કરીએ તો આવીને જોઈને નાહી જાય છે, પણ કોઈ અહીં આગળ એનું નિવારણ લાવતા નથી. તો અમે ગંદકીમાં અમારી બીમારી અમે પૈસા કઈથી લાવીએ તો દવા કરાવીએ, કેટલી અમે દવાખાને દવા કરાવીએ. આ લોકો કઈ કરવા માંગતા નથી ને કોઈ જોવા આવતા નથી. એકવાર આમોદ નગરપાલિકાની ગંભીર બેદરકારી. પાયાની સુવિધા આપવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ. વોર્ડ નંબર 1 ના રહીશો વારંવાર લેખિત મૌખિક રજૂઆતો કરીને થાકી ગયા છે. આ આપણને કેમેરામેન બતાવશે કે આ દ્રશ્ય વોર્ડ નંબર 1 ના છે, જેની અંદર આ ઉભરાતી ગટરોથી વારંવાર રહીશો રજૂઆત કરે છે, પરંતુ વર્ષોથી આનું નિરાકરણ લાવવામાં આમોદ નગરપાલિકા તદ્દન નિષ્ફળ નીવડી છે. ત્રાહી મામ પુકારી ગયા છે વોર્ડ નંબર 1 ના રહીશો. હલ્લા બોલ પણ કર્યું, સૂત્રોચ્ચાર પણ લગાવ્યા, તમામ પ્રયત્નો જે પણ લાગતા વળગતા તમામ પ્રયત્નો કરીને આમોદ નગરપાલિકાની અંદર આ નગરજનોએ અહીંયા આગળ હલ્લા બોલ પણ કર્યો હતો અને આજે ફરી એકવાર તે લોકો મીડિયાને અહીંયા આગળ બોલાવવા માટે મજબૂર બન્યા હતા. જેવાની અંદર આપણી સાથે કેટલીક મહિલાઓ પણ છે, તેમને પૂછીશું કે આ બેન કેટલા સમયથી આ ઉભરાતી ગટરોની આ સમસ્યા છે અને આ જે દુર્ગંધ મારતી ગટરોથી તમે ઘરના દરવાજા બંધ રાખો છો, જમવાનું કેવી રીતના બનાવો છો ને આ જે ઉભરાતી ગટરો છે અત્યારે અહીંયા આગળ એક મોટું પ્રસંગ પણ છે, તેને લઈને શું કહેશો બેન તમે? આ આવી રીતના સમસ્યા છે કે આવી આ ગટરો કાયમ જ ઉભરાય કરે, જમવાનું બી બાયરા બંધ કરીને બનાવીએ, છોકરાઓ બી બીમાર થઈ જાય છે. શું એની સમસ્યા કોઈ ઉકેલ નહીં લાવતા, કોઈ આવતા બી નથી ને જોતા બી નથી કે જોઈએ કે ચાલો આપણે કરીએ આ બધી વસ્તુ. બસ આવીશું બસ એક જ વસ્તુ કરે, બીજું વસ્તુ બોલતા જ નથી. ને આ બધા આવી રીતના ગંદકી, કેવી ગંદકી, આટલી બધી ગંદકી થોડી હોય સારી ફરિયાળ વચ્ચે ને આ લોકોને